મુશ્કેલી, ભીખાભાઈ પટેલ સામે સીએમઓએ તપાસના આદેશ આપ્યા છે। શિક્ષણ વિભાગના અગ્ર સચિવને તપાસ કરવા આદેશ। 5 વર્ષથી શાળામાં ન ગયાનો ભીખા પટેલ સામે આરોપ છે। 18 જુલાઈ 2022માં ગઢા ગામના સરપંચે ફરિયાદ કરી હતી। જીસીઆરટીમાં રિસોર્સ પર્સન તરીકે નિમણૂક આપવામાં આવી હતી। સરકારનો પગાર લઈ ગરીબ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા। શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલની વધી છે મુશ્કેલી। દાહોદના વ્યક્તિએ ભીખા પટેલ સામે એસીબીમાં અરજી કરી છે। ફરજમાં અનિયમિતતા અને નાણાકીય ઉચાપતનો પણ આરોપ છે। ભીખા પટેલ 19 વર્ષથી શિક્ષક તરીકે કામ ન કર્યાનો આરોપ છે। સંગઠનમાં ખોટા બિલ મૂકીને નાણાકીય ઉચાપત કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભીખા પટેલની પ્રતિનિયુક્તિ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। मैं छेल्ला 1 वर्षथी शिक्षण विभाग ने एक पत्र लख्यो हतो कि भीखाभाई पटेल के जे जीसीआरटी में स्टेट रिसोर्स पर्सन तरीके फरज बजावे छे अने मारी जाण मुजब तेओ छेल्ला 19 वर्षथी सीआरसी कोर्डिनेटर डिस्ट्रिक्ट पेडागोजी अने स्टेट रिसोर्स पर्सन ना हुकम करावी अने शाळाए जता नथी। मारी तंदुरस्त जाण मुजब स्टेट रिसोर्स पर्सन तरीके ए जीसीआरटी में जता ज नथी। तेमना हाजरी पत्रक में एब्सेंट लखेलुं होय छतां पण समग्र शिक्षा अभियान की कचेरी तेमने पगार चूकवे छे। शैक्षिक संघना प्रमुख भीखाभाई पटेलनी मुश्केली वधी छे। दाहोदना व्यक्तिए भीखा पटेल सामे एसीबीमां अरजी करी छे। फरजमां अनियमितता अने नाणाकीय उचापतनो आरोप। भीखा पटेल 19 वर्षथी शिक्षक तरीके काम न कर्यानो आरोप। संगठनमां खोटा बिल मूकी नाणाकीय उचापत करवानो दावो करवामां આવ્યો છે। ભીખા પટેલે પોતાના પર લગાવેલા આરોપનું ખંડન કર્યું છે। મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા છે તેવું ભીખા પટેલે કહ્યું છે। નીતિ નિયમ પ્રમાણે સીઆરસી બીઆરસીમાં ફરજ બજાવીશ। કામગીરીને ધ્યાનમાં લઈને મારી નિયુક્તિ જીસીઆરટીમાં કરવામાં આવી એવું ભીખા પટેલે કહ્યું છે। અંદર બેંકની અંદર મારે 40 લાખની લોન છે। એ પહેલા હું જે મકાનમાં રહેતો હતો એ રોડ ઉપરનું મકાન હોવાના કારણે 35 લાખ રૂપિયામાં મેં મકાન વેચ્યું હતું। એની અને લોનની રકમથી મેં મકાન લીધું છે। આટલી નોકરી પછી પણ મારી પાસે કોઈના કોઈ પ્રકારની બચત હોય એવી રીતે બળવંત ડાંગર પણ સીઆરસી હતા। સીઆરસી તરીકે શાળામાં રહેવાનું હોતું નથી। અલગ અલગ શાળાઓમાં પ્રવાસ કરવાનો હોય છે। મેં એ પ્રકારે અલગ અલગ શાળાઓમાં પ્રવાસ કર્યો છે। એનું બધું જ રેકોર્ડ બધા પાસે હોય જ। અને એના અનુસંધાને મારી જ્યારે પાટણથી સોંતલપુર બદલી થઈ ત્યારે મેં જે પ્રકારે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને અરજી કરી હતી કે મારી પાટણથી સોંતલપુર સિનિયોરિટી લાંબી હોવા છતાં પણ બદલી કરી છે, મને ન્યાય મળવો જોઈએ। અને એના કારણે મને મારા શૈક્ષણિક અનુભવોને ધ્યાનમાં રાખી લાંબી સીઆરસીના અનુભવ ધ્યાનમાં રાખીને જીસીઆરટીમાં મારી પ્રતિનિયુક્તિ કરી હતી।